હું મુકેશ આહિર દેવભૂમિ દ્વારકા જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે એસઆઈઆરની કામગીરી ચાલુ હોય અને પૂર્ણ થવાના આરે હોય તેમાં જે વાંધા લેવાનું 7 નંબરનું ફોર્મ હોય છે તે અલગ અલગ વિસ્તારોમાંથી અને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, ઉદાહરણ તરીકે અમારું જે ભાણવડ તાલુકો છે તો ભાણવડ તાલુકામાં 4 થી 5 હજાર મત ખોટા છે એવી અરજીઓ આવી છે. અને ગ્રામ્ય વિસ્તારો છે કે ઢેબર, સણખલા, વેરાળ અને મોડપર આવા વિસ્તારમાં પણ ખોટી અરજીઓ આવી છે કે અહીં મતો ખોટા છે, માણસો રહેતા નથી. તો સવાલ એ છે કે જે બીએલઓ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને સમગ્ર ગુજરાતના બીએલઓએ જે કામગીરી કરી છે, ઘરે ઘરે જઈને પ્રેશરમાં આવીને પોતાની જાન જોખમમાં મૂકીને એની ઉપર સવાલો, આ એક રાજ્યવ્યાપી ષડયંત્ર કહી શકાય કે કોકના કોક તાકાતો આની પાછળ કામ કરી રહી છે. તેમ જોઈએ તો ભાણવડમાં 4 થી 5 હજાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 થી 25 હજાર મતો ખોટા છે એવી અરજીઓ આવી છે. અને જે અરજદાર છે તેના નંબર છે તે પણ ખોટા છે, અમુક નામો ખોટા છે. એ નંબરમાં ફોન કરીએ તો ફોન લાગતા નથી. જો કોઈને લાગે તો એવું કહી છે ભાઈ મને તો ખ્યાલ જ નથી મારી અરજી કોણે કરી. એટલે આ રાજ્યવ્યાપી ષડયંત્ર કહી શકાય કે જે લોકશાહીને ખતમ કરવાનો જે આપણે હક અને અધિકારો જે આપણે મતના મળ્યા છે, આપણી પાસેથી આપણો હક છીનવી લેવાના જે ષડયંત્ર હાલી રહ્યા છે, તેમાં ભાણવડ મામલતદાર સાહેબને રૂબરૂ મુલાકાત લઈ અને તેમનું ધ્યાન દોર્યું કે સાહેબ જુઓ, આવી ખોટી અરજી કરનારા જે વ્યક્તિઓ છે તેની ઉપર કાયદામાં જોગવાઈ છે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરીને તેમની ઉપર ગુનો દાખલ કરો. અને આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપણા પ્રાંત અધિકારી સાહેબ છે પણ તેમને પણ રજૂઆત કરીએ છીએ કે સાહેબ ફરજના ભાગરૂપે આપ પણ જે વિસ્તારમાં આવ્યો તાત્કાલિક અસરથી જે આવા લોકો ખોટી અરજી કરવાવાળા છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરો, જેથી આવા ખોટા માણસો છે એ બીજી વખત આવી ખોટી અરજીઓ ના કરે અને માણસોને ન્યાય મળે તે બાબતના પ્રયત્ન કરો. અને જો લોકોને ન્યાય નહીં મળ્યો અને લોકોના પ્રશ્નો વધતા રહ્યા તો ભાણવડ કોંગ્રેસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અલગ અલગ પ્રોગ્રામ દ્વારા વિરોધ કરવામાં આવશે. જય જય ગરવી ગુજરાત.